અને હવે જોઈએ ગુજરાત રાજ્યમાં વરસેલા વરસાદની ટોપ 9 ખબરો। રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે 83 તાલુકામાં વરસાદ વરસ્યો। સૌથી વધુ દેવભૂમિ દ્વારકા પંથકમાં 5.5 ઇંચ વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ। તો કલ્યાણપુરમાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો। માંગરોળમાં મેઘરાજાએ 4.5 ઇંચ પાણી વરસાવ્યું। વરસાદના ઉમરગામમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 5 ઇંચ વરસાદમાં સર્વત્ર સર્જાઈ છે જળબંબાકારની સ્થિતિ। ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। ભાટિયા, રાવલ, ટંકારિયા, પાનેલી અને ભોગાતમાં અતિ ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, જ્યારે કે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા। તો ભારે વરસાદને પગલે ભાટિયાથી ભોગાત ગામનો જોડતો રસ્તો પાણીમાં ડૂબ્યો છે। સર્વત્ર જળબંબાકારની સ્થિતિની વચ્ચે રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે। અવરજવર કરવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ભોગાત ગામને જોડતા રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા। તો દ્વારકામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુશળધાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્વારકાના મુખ્ય માર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો કેટલાક વિસ્તારોમાં રસ્તા બેટમાં ફેરવાયા તેવો ઘાટ સર્જાયો। ભદ્રકાળી ચોક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા। તો આ તરફ પ્રાચી તીર્થની સરસ્વતી નદી પણ બની છે ગાંડીતુર અને સર્જાઈ છે ઘોડાપુરની સ્થિતિ। ભારે વરસાદને પગલે પ્રાચી તીર્થ પર આવેલું માધવરાયજીનું મંદિર જળમગ્ન થયું છે। સિઝનમાં પ્રથમ વખત અહીં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। પાણીની પુષ્કળ આવકને પગલે નદી 2 કાંઠે વહેતી થઈ। ભારે વરસાદને પગલે માંગરોળ અને માળિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક નદી નાળા છલકાયા છે, જ્યારે કે કોઝવે પરથી પાણી વહેતા થતા આસપાસના ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। નદી નાળા, કોઝવે તેમજ નાના પુલની આસપાસ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તંત્રએ નાગરિકોને નદી અને નાના પુલ તરફ ન જવાની અપીલ કરી। તો મોજ ડેમમાંથી પાણી છોડાતા ઉપલેટાના ગઢાળા નજીકથી પસાર થતી મોજ નદી 2 કાંઠે જોવા મળી। નદીમાં સંભવિત પૂરની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ થયું અને નદી કાંઠાના ગામોને સાવધ કરાયા। મોજ નદી પરનો કોઝવે પાછલા 3 વર્ષથી તૂટેલી હાલતમાં હોવાથી સ્થાનિકોની મુશ્કેલી વધી અને લોકો 10 થી 12 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે। ભારે વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમના ખોલવામાં આવ્યા છે દરવાજા। ઉકાઈ ડેમનું જળસ્તર 335 ફૂટે પહોંચતા 9 દરવાજા ખોલાયા છે, જેમાં ડેમના 8 દરવાજા 5 ફૂટ અને 1 દરવાજો 4 ફૂટ ખોલાયો છે, જ્યારે કે ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। એક સાથે સર્જાયેલી 5 વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મચાવી શકે છે તબાહી। આગામી 1 સપ્તાહ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 2 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર, જ્યારે કે 21 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ। અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા।